હાય મારા ખેડૂત ભાઈ મિત્રો, તમે જોઈ શકો છો આપણી વાડીના આંબા કેરી. વેલકમ ટુ માય નેવ બ્લોગ. તમે જોઈ શકો છો આપણી વાડીના કેસર આંબા. પહેલી વાર ફાલ પકડાવ્યો છે. આંબા પણ નનકા છે ઝાડ, પણ તો પણ આ માલ જોઈ શકો છો. કેરીઓ કેવી સારી રીતે લાગી ગઈ છે. આ જોઈ શકો છો, એકદમ મોટી મોટી કેરીઓ લાગી છે અને વજનથી ડાળી નીચે પણ અડી ગઈ છે. કેરીઓ પણ નીચે અડી ગઈ છે. તમે જોઈ શકો છો અમારી વાત. આંબા હજી નનકા છે તો પણ તમે જોઈ શકો છો આ કેસર આંબા કઈ રીતે લાગી છે કેરીઓ. જોઈ શકો તમને બીજા આંબા બતાવું. અમારી ચેનલના વિડીયો ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આ છે અમારે ગૌ માતા. આ જોઈ શકો છો અને ઉપરની તોડી લીધેલી છે પણ નીચે હજી છે કે તમે જોઈ શકો છો. બતાવો કેટલી લાગેલી. આ જોઈ શકો છો ટોટલ આંબામાં જે ઝાડ કેટલા નનકા છે તો પણ કેટલી કેસર આંબામાં કેરીઓ લાગી છે. 2 વર્ષ થયા છે આ આંબેને. આ જોઈ શકો છો. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આ જોઈ શકો છો 2 વર્ષમાં આંબા આટલા થઈ ગયા છે. 2-2.5 વર્ષ થતા હશે. જોઈ શકો છો તમે. એકદમ કેસર કરો, બહુ મીઠી છે. આ જોઈ શકો છો તમે. હાજી નનકી છે. આ બાજુ જોઈ શકો છો. આ જોઈ શકો છો ઉપર પાકી ગઈ છે. એકદમ મીઠી અને અંદરથી એકદમ લાલ કેસરી કલર નીકળે છે. ખાવામાં બહુ મીઠી લાગે છે. આ જોઈ શકો છો. આ પણ પાકી ગઈ છે. હા તમે જોઈ શકો છો બહુ કેરીઓ લાગી છે. કેટલી લાગેલી છે. તમારે રોપવા હોય તો રોપી શકો છો કેસર આંબા. એકદમ ઓરિજિનલ કેસર આંબા છે. આ જોઈ શકો છો. નીચે પણ કેટલી લાગેલી છે, ઉપર પણ કેટલી છે. આ મારા વાળા ખેડૂત ભાઈ મિત્રો, અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આ જોઈ શકો છો. હા કેટલી મોટી મોટી કેરીઓ લાગી છે, એકદમ મસ્ત. આ જોઈ શકો છો. હજી આંબા થોડાક નાનકા છે તો પણ અમે ફાલ લગાડ્યો તો કઈ રીતના કેરીઓ કેવી થઈ છે માટે. મસ્ત સારી રીતે થઈ આવી છે કેરીઓ. જોઈ શકો છો મારા ખેડૂત ભાઈઓ મિત્રો. આ છે આપણો આંબાવાડી. હજી નનકા નનકા બધા આંબા છે. તેમાં ગાયો માટે ચારો કરીએ છીએ. હા મારા વાલા ખેડૂત ભાઈ મિત્રો, લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હા જોઈ શકો છો અમારી વાડીમાં કેવી હરિયાળી છે. એકદમ મોટી મોટી કેરીઓ લાગી છે કેસર આંબા. આ જોઈ શકો છો. એકદમ મસ્ત. હાય મારા વાલા ખેડૂત ભાઈઓ, એક લાઈક અને સબસ્ક્રાઈબ અને અમારા વિડીયોને અધિકથી અધિક શેર કરો. જય શ્રી રામ.